સાંજના 7 વાગી ગયા છે અને પીઠીનો ટાઈમ થઈ ગયો છે. અમારા કીર્તિબેને નવો ઇવેન્ટનો બિઝનેસ ચાલુ કર્યો છે અને આખી મહેનત અમારા કીર્તિબેનની છે. મસ્ત ડેકોરેશન કર્યું, બહુ સરસ દેખાય છે કીર્તિબેન, બહુ એટલે બહુ ફાઇન શું કહેવાય ડેકોરેશન કર્યું છે એમણે. તો ગુજરાતનું જાણીતું નામ એવા જેડી પટેલ અને સારિકા ભાભી આપણી વચ્ચે ઉપસ્થિત છે. શું કહેશો જેડીભાઈ આજે? બસ જો બહુ આનંદની વાત છે કે અમારા રજનીભાઈ અમારી લાઈનમાં આવી ગયા છે. સરસ છે, બહુ સરસ. મજા આવવાની છે. સહન શક્તિ થોડી વધારે. એ તો એ પહેલાથી પ્રેક્ટિસ પાડે છે ને આટું. અહીંયા જે રજનીભાઈની જે પીઠી છે ચોળાવાની છે, પીઠી દળાઈ ગઈ છે. ના કાકા ને વરના મોટ બાપુએ મેચિંગ કર્યું છે અને મહેમાનો બધા બેસી ગયા છે લાઈનમાં. જય શ્રી કૃષ્ણ. દોડા દોડીમાં હોય બા, હું કયો છો? બોમ્બે માં કઈ મેળ નથી આવે એમ? અહીંયા હલ્દીનો પ્રોગ્રામ પીઠીનો પૂરો થઈ ગયો. તમે ઘરે જાવ છો? પછી આવો રાસ ગરબાનું હાલો ત્યાં સુધી અમે વીખી નાખે. આવો આવો. એટલે અહીંયા જે પીઠીનો પ્રોગ્રામ હતો એ ફિનિશ થઈ ગયો છે. બધા મહેમાનોએ જમી લીધું છે. હવે જે ગરબાનો પ્રોગ્રામ છે એટલે એના માટે બધાને રેડી થવાનું છે. કીર્તિબેન જે છે એમ કહેવાય કે બધું સંકેલી રહ્યા છો. કેવું રહ્યું કીર્તિબેન તમારું ફર્સ્ટ ઇવેન્ટ? બહુ સરસ રહ્યું. જેવો રિસ્પોન્સ તમે લોકો આપો એવો. એટલે અહીંયા બધું કામકાજ ચાલે આપશે અને તમારે પણ શું કહેવાય લગ્ન પ્રસંગે કઈ રીતના ઇવેન્ટમાં કોઈ હલ્દીનું કેવી ડેકોરેશન કરાવવું હોય તમારા બેનનો કોન્ટેક્ટ કરો. મસ્ત ડેકોરેશન કરાવવું જેમ પોપટભાઈના પીઠીનું કર્યું એમ તમારે પણ ત્યાં પ્રસંગમાં હાજરી. આજે દોસ્તો અમારા આંગણે આમંત્રણને માન આપીને સુરતના નહીં પણ આખા ગુજરાતના કાનૂન વ્યવસ્થાને સાથમાં રાખીને જે લોકોને સાચો ન્યાય આપે છે એવા મેહુલભાઈ પોગરા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખૂબ આનંદની વાત છે. થેન્ક યુ સો મચ મેહુલભાઈ. જિંદગીના બે મહત્વના ફેઝ હોય છે. એક જ્યારે દુનિયામાં વ્યક્તિ આવે ત્યારે અને જ્યારે બીજો ફેઝ આવે જ્યારે એ વ્યક્તિની દુનિયામાં કોઈ આવે. આજે પોપટભાઈનો એ ફેઝ છે અને પહેલી વાર અમારી પોપટભાઈ સાથે મુલાકાત થઈ છે. તમારું લગ્ન જીવન છે એ ખૂબ સુખી સમૃદ્ધ બને એવી શુભકામનાઓ. થેન્ક યુ સો મચ મેહુલભાઈ. મારું પહેલું ઇન્ટરવ્યૂ જે વ્યક્તિએ લીધું હતું મારો જ પરિવારનો વ્યક્તિ અશોકભાઈ ગુજ્જર કે જે ખૂબ જ સારી રીતે શૈક્ષણિક જગતની અંદર જેવા ધુરંધર વ્યક્તિઓના કહેવાય ને કે ગુજરાતના ખૂણે ખૂણેથી ગોતી લાવે છે એવા અશોકભાઈ ગુજ્જર જે આજે આમંત્રણને માન આપીને અહીં સુધી પહોંચ્યા છે. તમે શું કહેશો અશોકભાઈ? વિશેષ તો કંઈ કહેવાનું ન હોય કેમ કે પોપટભાઈ અનેક લોકોના જીવનમાં જ્યારે ઉજાસ પ્રગટાવવાનું કામ કરે છે, અનેક લોકોના જીવનમાં ખુશીઓનું જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે આજે એમનો એક એવો દિવસ, એક એવો પ્રસંગ કે એમના જીવનમાં જ્યારે ખુશીનો પ્રસંગ આવ્યો છે. ઈશ્વર પ્રભુ કૃપાળુ પરમાત્મા એના જીવનમાં આવી જ રીતે ખુશીઓ પ્રાપ્તતા રહે એવી પ્રાર્થના સાથે શુભકામના. થેન્ક યુ સો મચ અશોકભાઈ. અને ચાલો હવેથી તો સાહેબને બધા હારે છે એટલે થોડુંક રાસ ગરબા પણ લેશું, મજા આવશે આગળ.